નમસ્કાર દર્શક મિત્રો, વુમેન્સ ડેની આ ખાસ રજૂઆતમાં હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, મહિલાઓ માટે જેટલું પણ કે એટલું ઓછું હોય છે, કારણ કે એક મહિલા અનેક પ્રકારના રોલ કરે છે. એક જ મહિલા જ્યારે સાચા અર્થમાં અનેક રોલ કરીને જીવનને સાર્થક કરતી હોય છે, ત્યારે મહિલાની વેલ્યુ આપણને હંમેશા એક માતા તરીકે થઈ છે. એક દીકરીને આપણે જ્યારે જન્મ આપ્યો હોય છે ત્યારે એક દીકરી તરીકે આપણે જોઈ ચૂક્યા હોઈએ છીએ. એક ગુરુ, એક ટીચર તરીકે અને એક વિદ્યાર્થીની તરીકે પણ આપણે એનો મત સમજી શક્યા હોઈએ છીએ. ત્યારે એક મહિલા એક જ જીવનના તબક્કામાં અનેકો સાથે તાલમેલ બાંધીને જે રીતે આગળ વધતી હોય છે, ત્યારે મહિલાઓને જ લગતા તમામ સંવેદનશીલ કાર્યક્રમો અમે આપણા સમક્ષ મૂકતા હોઈએ છીએ. ત્યારે આજે વુમેન્સ ડે જોડે આપણે જ્યારે સંકળાયેલા છે ને, વુમેન્સ ડે આજે 8મી માર્ચ છે, ત્યારે આજે અમે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ આવી ગઈ છે ડૉક્ટર મહેશ જરીવાલા પાસે, કે જે જરીવાલા વુમેન્સ હોસ્પિટલના સંચાલક છે તથા એમ્બ્રિયોન IVF સેન્ટરના પણ સંચાલક છે. તે મહેશભાઈ પાસે આપણે સીધા જઈશું. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વુમેન્સ ડે નિમિત્તે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. આપણી ન્યૂઝ મારફતે હું દરેક મહિલાઓ, બહેનો અને દીકરીઓને બહુ શુભકામનાઓ પાઠવું છું, અને ભવિષ્યમાં એ અત્યારે જે સશક્ત છે એના કરતાં પણ વધારે સશક્ત બને એવી આપણા પ્રધાનમંત્રીની જે ઈચ્છા છે એ દરેક મહિલાઓ પૂર્ણ કરે એવી આશા રાખું છું. બિલકુલ. મહેશભાઈ, ખાસ કરીને હું ચાહીશ તમે દર્શક મિત્રોને એ બતાવો કે IVFની તમે જ્યારે ટ્રીટમેન્ટ કરો છો, છેલ્લા કેટલાક સમયથી વંધ્યત્વનું પ્રમાણ વધતું જતું જોવા મળ્યું છે. આપના મુજબ આ પ્રમાણ કેટલા અંશે વધ્યું છે અને તેની પાછળ શું કારણ આપને લાગે છે? એકચ્યુઅલી એવું નથી. ઘણા બધા વર્ષોથી વંધ્યત્વના ઇસ્યુઝ હતા, પરંતુ મેડિકલ સાયન્સે એટલી બધી તરક્કી નથી કરી કે એને આઈડેન્ટિફાઈ કરી લે અને આઈડેન્ટિફાઈ કરીને એની સારવાર કરે. હવે ઘણી બધી જગ્યાએ ઘણી બધી એડવાન્સમેન્ટ મેડિકલમાં આવી ગયા, અને મેડિકલના એડવાન્સમેન્ટના કારણે થઈને આ કેસો હવે ડિટેક્ટ થવા માંડ્યા, અને ડિટેક્ટ થયા પછી હવે એની સારવાર પણ બહુ જ સારી અવેલેબલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે USAમાં જે કંઈ પણ સારવાર અવેલેબલ છે એટલી જ સારવાર આજે અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ છે. ઓકે, એટલે કહી શકાય કે ક્યાંક પ્રમાણ તો પહેલાં પણ હતું, પરંતુ મેડિકલ સાયન્સ અને સાથે જ લોકોની અવેરનેસ વધી તેના કારણે આ જે રેશિયો છે હવે બહાર આવતો થયો. એક્ઝેક્ટલી સાચી વાત છે. કારણ કે વંધ્યત્વના ઇસ્યુઝ તો પહેલાં પણ એટલા જ હતા, પરંતુ એટલી અવેરનેસ બી નહોતી લોકોમાં, અને અવેરનેસની સાથે સાથે એટલી બધી મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ નથી. અને અત્યારે મેડિકલ ફેસિલિટીઝ એટલી બધી સારી ક્વોલિટીની અવેલેબલ છે કે જેના કારણે થઈને વંધ્યત્વના કેસોમાં ડિટેક્શન થાય છે કે ભાઈ આ તમને તકલીફ છે, અને એ તકલીફની યોગ્ય સારવાર પણ આપણે કરી શકીએ છીએ. બિલકુલ. વંધ્યત્વની જો વાત કરો મહેશભાઈ, મારે એ પણ જાણવું છે કે વંધ્યત્વની જો જ્યાં સુધી વાત કરવામાં આવે તો જેનેટિક અથવા બાયોલોજિકલ ચેલેન્જીસ અથવા મેડિકલ ચેલેન્જીસ જ એની પાછળ જવાબદાર છે, કે આજકાલની લાઈફસ્ટાઈલ પણ ક્યાંક ને ક્યાંક વંધ્યત્વ પાછળ જવાબદાર કહી શકાય છે? આના માટે એક બહુ જ સારો જવાબ હું આપું તો મેં થોડાક વર્ષો પહેલાં એક અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં મેં 5000 ફેમિલીને સામેલ કર્યા. આ 5000 ફેમિલીમાં મેં 3 ગ્રુપ નાખ્યા. એવા ગ્રુપ કે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, એવા ગ્રુપ કે જે મિડલ ક્લાસ એરિયામાં રહે છે, જેમ કે નારણપુરા છે કે મણિનગર છે, લાઈક દેટ, અને એક એવો ગ્રુપ કે જે બહુ જ હાઈ એન્ડ સોસાયટીઝમાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હાઈ એન્ડ સોસાયટીમાં હાઈએસ્ટ રેશિયો છે ઇન્ફર્ટિલિટી રિલેટેડ કે વંધ્યત્વ રિલેટેડ, અને જે ગરીબ વર્ગ છે એમાં તો વંધ્યત્વનો ઇસ્યુ જ નથી. એમાં તો ઉપરથી વધારે પડતા બાળકો છે જેને આપણે બંધ કરવા માટેના ટેકનિક્સ અપનાવવા પડતા હોય છે. તો વાસ્તવિક પિક્ચર એ છે કે ક્યાંક ને ક્યાંક લાઈફસ્ટાઈલ અને રિચનેસ કદાચ વંધ્યત્વ માટે જવાબદાર છે. લાઈફસ્ટાઈલની જ્યાં સુધી વાત છે ને, રિચનેસની તમે વાત કરો છો, આમ જોવા જઈએ તો જે લોકો રિચ પીપલની તમે વાત કરી, એ લોકોનું ગણતરનું પ્રમાણ વધારે હોય છે, એ લોકો પાસે સારું એજ્યુકેશન હોય છે, સારી સુવિધા, સારી વ્યવસ્થા હોય છે. ક્યાં એ વર્ગ થાપ ખાઈ જાય છે જેના કારણે તમને લાગે છે કે પ્રમાણ વધી ગયું છે? હવે જ્યારે એક બાજુ આપણે વુમેન્સ ડેની વાત કરીએ છીએ, વુમેન્સ ડેમાં આપણે એક ઈચ્છા શક્તિ કે આપણે એક એમને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમે ઇક્વાલિટી બનો, અથવા તો એક પુરુષની સમોવડી સ્ત્રી બને. એટલે જ્યારે બી પુરુષને સમોવડી સ્ત્રી બનવાની વાત આવે કે ઇક્વાલિટી, જેન્ડર ઇક્વાલિટી, હવે જેન્ડર ઇક્વાલિટી જ્યાં જ્યાં બી જોવા મળીને ત્યાં આગળ ઇન્ફર્ટિલિટી એટલે વંધ્યત્વનું પ્રમાણ વધારે છે. એનું કારણ એવું છે કે કદાચ શક્ય છે કે જ્યારે બી સ્ત્રી પોતાની જાતને એક પુરુષ સમોવડી ગણે ત્યારે એ પુરુષ સમોવડી સ્ત્રીનું જે હોર્મોન્સનું સ્ટેટસ હોય છે ને, એ કદાચ એ રીતે બગડી જાય છે
કે એનામાં વંધ્યત્વનું પ્રમાણ વધી જાય છે. આ મારું એક ઓબ્ઝર્વેશન, આ જે મેં તમને અભ્યાસ કીધો એનું રહ્યું છે. ઓકે એટલે કહી શકાય કે ઈશ્વરે જે રોલ આપ્યો છે એ જ રોલ બખૂબી નિભાવવામાં આવે, રાધર દેન એ રેસમાં કે આગળ જવું અથવા ઇક્વેલિટી પર આવી જવું, એના કરતાં જે ઈશ્વર આપ્યું છે તેને જ સાચા અર્થમાં સાર્થક કરીએ તો વધારે ફળદાયી અને સાચા અર્થમાં સાર્થક થતું હોય છે. આ વાત તમારી બિલકુલ સાચી છે. કારણ કે ઘણી બધી વખતે તમે જુઓ તો જે રીચ લોકોની સ્ત્રીઓ છે એ કે અમે જીમમાં જઈએ છીએ, અમે અમારી જાતને ફિટ રાખીએ છીએ, પણ જીમ એ પુરુષો માટે બનેલી જગ્યા છે અને પુરુષની જગ્યાએ તમે જાઓ અને પુરુષ પ્રકારની એક્સરસાઇઝ કે બધી કામ કરો તો તમારા જે ફિલિંગ્સ છે એ પુરુષ ટાઈપના સમોવડા થઈ જતા હોય છે અને એના કારણે થઈને જે પુરુષના હોર્મોન્સ હોય સ્ત્રીમાં એ વધી જતા હોય છે અને ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન કે તમારું જે બાળક થવાની પોસિબિલિટીઝ છે ઇન્ફર્ટિલિટીની એ ઘટી જાય છે. એટલે ફર્ટિલિટી તમારી ઘટી જાય છે. હવે એનું સિમ્પલ ઉદાહરણ છે કે તમારા ઘરે કામ કરવાવાળા આવતા બહેનો જુઓ કે તમે એકદમ ઝૂંપડપટ્ટીમાં જુઓ કે જ્યાં સ્ત્રીને દબાવીને રાખવામાં આવે છે અથવા તો સ્ત્રીને કામ એ હોય છે કે પોતાનું ઘરનું કોરસ કરે, ઘરનું કામ બધું કમ્પ્લીટ કરે. હવે ઘરનું કામ જે કંઈ બી કમ્પ્લીટ કરવાની જે પ્રોસેસ છે એનામાં ફિમેલ્સને સ્ત્રીત્વની ભાવના ડેવલપ થાય. તમે સમજો કે જ્યારે બી કોઈ પણ સ્ત્રી કચરો વાળતી હોય કે ખાવાનું બનાવતી હોય કે વાસણ કરતી હોય ત્યારે એનું ફિલિંગ શું આવે કે હું એક સ્ત્રી છું, આ ટાઈપનું ફિલિંગ આવે. અને આ ટાઈપનું જે ફિલિંગ્સ આવે ને એના કારણે થઈને એવી જે ફિલિંગ્સ ધરાવતી સ્ત્રીઓ છે ને એમાં ફર્ટિલિટીનો રેશિયો એટલે કે જે બાળક થવાની પોસિબિલિટીઝ છે ઘણી બધી હાઈ હોય છે. કુદરતી બાળક નેચરલ પ્રેગ્નન્સીનો રેટ ઘણો જ બધો હાઈ હોય છે. એટલે આ મારું એક ઓબ્ઝર્વેશન રહ્યું છે આટલા બધા વર્ષોમાં, કારણ કે 25 વર્ષ પૂરા થઈ ગયા મને આ ફિલ્ડમાં. દેટ ઇઝ ધ રીઝન. આપણે બતાવી દઈએ કે મહેશભાઈ જરીવાલા જેમને 25 વર્ષનો અનુભવ છે અને જરીવાલા વુમન્સ હોસ્પિટલની જ્યાં આપણે વાત કરી રહ્યા છે 20 વર્ષથી વધારે હોસ્પિટલ ચાલે છે, એટલે ખૂબ જ વધારે પડતો અનુભવ તેમનો છે અને અનેક લોકોની સારવાર કરી છે. આપણા 2 દાયકા કરતાં વધારેના અનુભવમાં કોઈ ખાસ એવો અનુભવ મહિલાઓને લઈને અને આઈવીએફને લઈને, બંધત્વને લઈને કોઈ ખાસ જે દર્શક મિત્રો સાથે આપ શેર કરવા માંગશો? ચોક્કસ. મારી પાસે 2-3 વર્લ્ડ રેકોર્ડ છે જે હું તમારી સાથે પહેલાં શેર કરીશ. અને વુમન્સ ડે છે એટલે વુમન્સને કેટલી એમ્પાવર કરવામાં મેં મારી ભાગીદારી એક ગાયનેકોલોજીસ્ટ તરીકે રાખી છે એ હું તમને બતાવીશ. પહેલી વાત તો એ કે હું કોઈ પણ પેશન્ટના નામ કે ફોટોગ્રાફ્સ કે ડિસ્ક્લોઝ ન કરી શકું બિકોઝ એ પ્રાઇવસીનો ઇશ્યુઝ છે. એટલા માટે હું જસ્ટ તમને એક્ઝામ્પલ આપીશ કે મારી પાસે એક પેશન્ટ હતું જેનું સિઝેરિયન સેક્શન કરવું પડે એવું હતું. હવે સિઝેરિયન સેક્શન કર્યા પછીના 10 જ દિવસમાં એને ઇન્ટરનેશનલ યોગા શો કરવાનો હતો. હવે એકચ્યુઅલી મારી હોસ્પિટલમાં બહુ જ રૂટીન છે કે સવારે અમે લોકો સિઝેરિયન સેક્શન કરતા હોઈએ કે કોઈ પણ પ્રકારનું મેજર ઓપરેશન કરતા હોઈએ અને પેશન્ટ સાંજે ઘરે જતું રહેતું હોય છે ને બિલકુલ ફ્રી હોય છે કે જે ઘરનું બધું જ કામ કરી શકે, વજન ઉચકી શકે, બધું જ કરી શકે. આ ટાઈપનું અમે લોકો અહીંયા સર્જિકલ આખી ટેકનોલોજી ડેવલપ કરેલી છે. હવે એ પર્ટિક્યુલર પેશન્ટને સ્પેસિફિકલી મને એને કોન્ટેક્ટ કર્યો કે સર મારે આવી રીતે 10 દિવસ પછી ઇન્ટરનેશનલ યોગા શોમાં જવાનું છે અને ઇન્ટરનેશનલ યોગા શોમાં મારે યોગા કરીને બતાવવાના છે તો હું કરી શકીશ કે કેમ. મેં કીધું કે જો તને કોન્ફિડન્સ હશે તો મને તો પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે હું સવારે ઓપરેશન કરીશ, સાંજે રજા આપીશ તો હું બીજે દિવસે સાજી થઈ જઈશ. અને પેશન્ટને તમે માનશો નહીં, 10 દિવસ પછી દુબઈમાં એને જે રીતે ઇન્ટરનેશનલ યોગા શો કર્યો કોઈ માનવા તૈયાર નહોતું કે આ પેશન્ટનું આ જે છોકરી છે એનું સિઝેરિયન સેક્શન 10 દિવસ પહેલાં થયેલું હતું, જેના ફોટોગ્રાફ્સ મેં તમારી સાથે પર્સનલી શેર કર્યા છે. હવે એ જ રીતે બીજો ઘણા બધા એવા કેસીસ મારી જિંદગીમાં બનેલા છે કે જેને એવું કહી શકાય કે યુનિક કેસીસ છે એમ. હવે એક પેશન્ટ હતી જેનું સિઝેરિયન સેક્શન મેં કર્યું હતું લગભગ 11 વાગે અને 2 વાગે તે પેશન્ટ રિક્ષામાં પોતાનો સામાન લઈને આવેલી હતી. મેં કીધું કેમ શું થયું? તો કે મારે હવે છૂટાછેડા થવાના છે એટલે સાહેબ તમે મને રજા આપશો ને એટલે હું મારા નવા ઘરે જવાની છું માત્ર 2 કલાક પછી. એટલે માત્ર 2 કલાક પછી પણ સિઝેરિયન સેક્શનમાં દર્દી આરામથી ઘરે જઈ શકતું હોય છે, કામ કરી શકતું હોય છે ને બધું જ કરી શકતું હોય છે. એટલે આ હું પ્રચાર અર્થે નહીં પણ હું તમને એ રીતે કહીશ કે આટલી બધી એમ્પાવરમેન્ટ મેં સ્ત્રીઓને આપવા માટેના મારા પ્રયત્નો રહ્યા છે. બિલકુલ. અને એટલા જ માટે સામાજિક જવાબદારીના ભાગરૂપે તમામ લોકો જેમને હંમેશા એક મોટો મહત્વનો ફાળો આપ્યો છે, માત્ર સ્ત્રીઓ માટે નહીં પરંતુ સમાજના કોઈ પણ વર્ગ માટે, એ લોકો સુધી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પહોંચ્યું છે. ને આજે આપણે મહેશભાઈ જોડે છે. મહેશભાઈ, જ્યારે બંધત્વની વાત આવે ત્યારે અચૂક રીતે એવું કહેવાતું હોય છે કે સમાજમાં ઘણા પરિવારો છે ક્યાં ઓછું ભણેલા અથવા
કહેવાય ને ખૂબ જ રૂઢિચુસ્ત પરિવાર હોય છે ત્યાં એવું ઘણીવાર જોવા મળતું હોય છે કે સ્ત્રીઓને તેને પાસે જવાબદાર ગણવામાં આવતી હોય છે અને એક મેન્ટલી સાયકોલોજીકલી એક ઇનડાયરેક્ટલી અને ટોર્ચરમેન્ટ પણ રહેતું હોય છે કે આ તકલીફ કેમ તેને થઈ રહી છે. તો ચાહીશ દર્શક મિત્રોને આપ એ પણ ધ્યાન આપો કે માત્ર સ્ત્રી જ નહીં પરંતુ શું સાચા અર્થમાં જવાબદાર હોય છે બંધુત્વ પાછળ. આપણું જે સોશિયલ સ્ટ્રક્ચર છે એ ટાઈપનું છે કે સ્ત્રીએ પુરુષના ઘરે લગ્ન કરીને જવું પડે. હવે સ્ત્રી જ્યારે એક ઘર છોડી અને બીજા ઘરે જતી હોય ત્યારે આપણે ખાલી 2 દિવસ માટે બી કોઈક મહેમાન બનીને જતા હોઈએ છીએ ને ત્યારે પણ આપણને કેટલી તકલીફ પડી જતી હોય છે. જ્યારે એક સ્ત્રી એક વુમન એમ્પાવરમેન્ટ ડે છે એટલે કહું છું કે કેટલું મોટું બલિદાન આપતી હોય છે અને આ બલિદાન આપ્યા પછી પણ એ જે ઘરમાં જાય છે ને એને શાંતિ તો હોતી જ નથી. કારણ કે જો એને વરસમાં બાળક ના જન્મ્યું તો સૌથી મોટું જવાબદારી શું કહેવામાં આવે કે ભાઈ સ્ત્રીમાં જ ફોલ્ટ હશે, હા પુરુષમાં તો નહીં હોય. તમને જાણીને નવાઈ લાગશે કે 50% 50%થી પણ વધારે કેસમાં પુરુષ જવાબદાર હોય છે બાળક નહીં રહેવા માટે થઈને. એટલે સ્ત્રીના બી અમુક પ્રોબ્લેમ્સ હોય છે. પણ હવે કન્ડિશનલી જોવા જઈએ ને તો ઘણી બધી એડવાન્સમેન્ટ એવા આવી ગયા છે કે કપલે વિચારવું જોઈએ કે ભાઈ અમને બાળક નથી. અને ખાસ કરીને પુરુષોએ વિચારવું જોઈએ કારણ કે પુરુષને એવું હોય છે કે ઠીક છે બાળક નથી તો નથી, એમાં શું વાંધો છે એમ. પણ સ્ત્રીએ એ ઘરમાં રહેવાનું હોય છે અને પ્લસ ઘણી બધી સ્ત્રીઓની વચ્ચે રહેવાનું હોય છે અને હંમેશા જે કંઈ બી જવાબદારી હોય ને જવાબ આપવાની. કારણ કે પુરુષથી તો લોકો ડરતા હોય, ફેમિલી મેમ્બર્સ ડરતા હોય એટલે એવું ના પૂછે કે ભાઈ કેમ બાળક નથી રહેતું. એ જવાબ કોને પૂછે કે ઘરમાં નવી આવેલી વહુને પૂછે કે કેમ બાળક નથી રહેતું, શું છે ફોલ્ટ. અને આ જે પ્રશ્ન હોય છે ને એ કોઈ પણ સ્ત્રી માટે અથવા તો કોઈ પણ છોકરી માટે અથવા તો નવી પરણેલી આવેલી વહુ માટે આનો જવાબ આપવો ઘણો જ ડિફિકલ્ટ હોય છે અને એ માનસિક રીતે એને તોડી પાડે છે સ્ત્રીને. એટલે તમે જોશો કે કોઈ આવો પ્રશ્ન પૂછે કે કેમ બાળક નથી રહ્યું એટલે કદાચ એ વખતે એના આંસુ બંધ કરી દેશે પણ મને ચોક્કસ ખાતરી હોય છે કે એ છોકરી ચોક્કસ અંદર બાથરૂમમાં જઈને કે રસોડામાં જઈને બેધાર આંસુ એ રડતી હશે. અને આવા સંજોગોમાં એક પુરુષ તરીકે વુમન્સ ડેના દિવસે હું એમને દરેક પુરુષોને કહું છું કે તમે એક સ્ત્રીના સપોર્ટિવ બનો. સપોર્ટિવ બનવાથી એને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ પણ વધી જશે અને જો કદાચ બહુ જ ખરાબ કેસ હોય અને આઈવીએફની જરૂર પડી તો આઈવીએફમાં પણ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જશે. એટલા માટે થઈને એટલે હું હંમેશા દરેક મારા કપલને પણ આવતા કપલને કહેતો હોઉં છું કે તમે હંમેશા સ્ત્રીને સપોર્ટિવ બનો. કારણ કે તમને એની માનસિકતા ખબર નથી પડતી. એ પોતાના બાપનું ઘર છોડીને આવેલી છે અને બાપના ઘરમાં એણે જે સુવિધાઓ ભોગવેલી છે કે જે લાડ ભોગવેલું છે ને એ કોઈ પણ હસબન્ડ પુરુષ અથવા તો સાસુ સસરા નથી આપી શકતા. આ ખરી વાસ્તવિકતાઓ આપણે સમજવી પડે. અને જ્યારે અને ખરેખર એક સાસુએ પણ એ રીતે સમજવું જોઈએ કે આ મારા ઘરની વહુ છે અને વહુ છે એટલું જ નહીં જે રીતે ઘર છોડીને આવેલી છે એ રીતે એને એટલો બધો પ્રેમ આપવો જોઈએ કે એને જરા પણ એવું ફિલિંગ ના થાય કે આ મારું સાસરું છે. એને એવું ફિલિંગ આપવું જોઈએ કે આ મારું ઘર છે અને એની કોઈ પણ સમસ્યા હશે અથવા તો કોઈ પારકી સ્ત્રી એને એવું પૂછે કે કેમ બાળક નથી રહેતું તો એનો જવાબ એ સ્ત્રીએ આપવા કરતાં સાસુએ આપવો જોઈએ કે ભાઈ કશું નથી, એનો પ્રોબ્લેમ કાંઈ નથી, તો અમે લોકો અત્યારે વેઇટ કરી રહ્યા છીએ બાળક આવવા માટે. અને આ કુદરતી પ્રોસેસ છે. જે દિવસે ભગવાનની ઈચ્છા થશે તે દિવસે બાળક આવશે. આ પ્રકારની વાત એને સાસુએ બીજા બધા લોકોને સમજાવવી જોઈએ. આ ખરી વાત છે. સાચો એક ખૂબ સરસ મેસેજ આપ્યો અને કહેવાય છે કે હંમેશા મેં જે પ્રકારે શરૂઆતમાં કીધું કે સ્ત્રીને એક શક્તિનું રૂપ કહેવાય છે, સંવેદનશીલતાની મૂર્તિ કહેવાય છે. પરંતુ મહેશભાઈ આ જવાબ આપીને સાર્થક કર્યું કે ભલે સ્ત્રીઓને સંવેદનશીલતાની મૂર્તિ કહેવાતી હોય પરંતુ એનો મતલબ એ નથી કે પુરુષો લાગણીશીલ ન રહે. પુરુષોએ પણ તેમની લાગણીને સમજી તેમને એટલું જ માન આપી અને સાચા અર્થમાં તેમને સમજવાની જરૂર છે. તો જે પ્રકારે આપણે સ્ત્રીઓને સંવેદનશીલતાની મૂર્તિ ગણી આજે વુમન્સ ડેના દિવસે આઈવીએફની ટ્રીટમેન્ટ વિશે આપણે મહેશભાઈ પાસેથી જ્ઞાન લઈ રહ્યા છે, સમજી રહ્યા છે. ત્યારે ચાલો આજે તેમની પાસેથી જાણીએ કે કેવા પ્રકારની અહીંયા ફેસિલિટી હોય છે અને આઈવીએફ ટ્રીટમેન્ટ હોય છે શું. પહેલાં તો જઈશ દર્શક મિત્રોને તમે એ કહો કે વંધ્યત્વ છે શું અને અહીંયા આઈવીએફની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે. વંધ્યત્વ એટલે એનો અર્થ એવો થાય કે જ્યારે પણ કોઈ એક કપલ
1 વર્ષ સુધી સાથે રહે અને કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાસેપ્શન યુઝ ના કરે તો એને વ્યંધ્યત્વની વ્યાખ્યામાં અમારી જે મેડિકલની ડેફિનેશન છે વ્યંધ્યત્વની એના અંદર એને સામેલ કરી દેવામાં આવે છે. અને જ્યારે પણ 1 વર્ષ સુધી બાળક ના રહે તો પછી એને ઇન્વેસ્ટિગેટિવ પર્પઝથી એ કપલને જોવામાં આવે, મતલબ કે બંનેના બ્લડ ટેસ્ટ કરવામાં આવે, બંનેનો યુરિન ટેસ્ટ કરવામાં આવે, બંનેના બીજા બધા અમુક જરૂરી ટેસ્ટો કરવામાં આવે, પ્લસ પુરુષનું સિમેન સેમ્પલ બી લેવામાં આવે. અને એના પરથી આપણને ડિટેક્ટ થતું હોય કે ભાઈ એ પર્ટિક્યુલર કપલમાં કોનામાં ડિફેક્ટ છે અથવા તો ડિફેક્ટ નથી. તો પછી ડિફેક્ટ નથી તો એવા લોકોની સારવાર અલગ પ્રકારે હોય અને ડિફેક્ટ હોય તો ડિફેક્ટ પ્રમાણેની સારવાર અલગ અલગ હોય. હવે રહી વાત કે એટ ધ એન્ડ જો છેલ્લે ટેસ્ટ ટ્યુબ બેબી કરવાનું થાય તો શું? તો ટેસ્ટ ટ્યુબ બેબી માટે એકચ્યુઅલી મારી પર્ટિક્યુલર હોસ્પિટલમાં અમે લોકોએ ફેસિલિટીઝ એ રીતે રાખેલી છે કે એનો ટોટલ ખર્ચ 1,25,000 જેટલો થતો હોય છે. પણ દર્દીએ ખાલી ડ્રગ્સ, દવાઓ અને લેબનો ખર્ચ પૂરો આપવાનો હોય છે, જે 75,000 રૂપિયા હોય છે. અને 75,000 રૂપિયા આપ્યા પછી એની કમ્પ્લીટ સારવાર થાય અને એને પ્રેગ્નન્સી ટેસ્ટ જે દિવસે પોઝિટિવ આવે તો બાકીના 50,000 રૂપિયા જે મારી ફીસ છે એ હું ચાર્જ કરતો હોઉં છું. એટલે પર્ટિક્યુલરલી મારી હોસ્પિટલમાં મેં આ ટાઈપની એક સિસ્ટમ રાખેલી છે જેના કારણે થઈને બંને બાજુએ વિશ્વાસ જળવાઈ રહે અને ડૉક્ટરને અને મારા સ્ટાફને એને વધારે ને વધારે પોઝિટિવ રિઝલ્ટ્સ આપવા માટેની જે કામગીરી છે એ થાય. એના માટે થઈને એક ટ્રાન્સપરન્ટ પ્રાઇઝિંગ સિસ્ટમ મેં મારી હોસ્પિટલમાં ડેવલપ કરેલી છે. બિલકુલ, ખૂબ સારી વાત છે. આપને એ પણ બતાવી દઈએ કે અહીંયા જરીવાલા વુમન્સ હોસ્પિટલમાં એવા અનેક દર્દીઓ છે જે લોકો કહી શકાય કે મિડલ ક્લાસ અથવા લોઅર મિડલ ક્લાસ હોવાના કારણે મોટો ખર્ચ નથી કરી શકતા. આપણે જાણીને નવાઈ લાગશે કે ડૉક્ટર મહેશભાઈ તેમનો ખર્ચ ઉપાડે છે. માત્ર એટલું જ નહીં, સાથે સાથે તેમને અહીંયા જમીને જાય અને આવવા જવાના તમામ ખર્ચા સુધીની જવાબદારી તે પોતે લે છે. મહેશભાઈ, ખૂબ સેવાકીય કામ કહી શકાય. કેટલા પ્રમાણમાં આવા દર્દીઓ આપને મળતા હોય છે અથવા તેમના ઓપરેશન થતા હોય છે? લગભગ 1 મહિનામાં 10 દર્દીઓ એવા હોય કે જે મને એવી રિક્વેસ્ટ કરતા હોય છે કે સર તમારું જે ખર્ચ છે એ અમને પોસાય તેમ નથી. તો આવા સંજોગોમાં મારી હોસ્પિટલમાં ક્લિયર કટ ગાઈડલાઇન્સ મેં બનાવેલી છે સ્ટાફ માટે ને બધા માટે કે આવા દર્દી પાસેથી એક પણ પ્રકારનો પૈસો લેવો નહીં. સાથે સાથે એમને જે કંઈ બી જમવાની ફેસિલિટીઝ છે એ બી અમે લોકો અહીંયા પૂરી પાડીએ છીએ. આ ઉપરાંત એમને જે આવવા જવાનો ખર્ચ થતો હોય છે એ બી અમે આપતા હોઈએ છીએ. ઇવન તો આ પ્રાઇવેટ હોસ્પિટલ છે તેમ છતાં પણ જે કંઈ પણ દર્દીને મારા પર આટલો બધો વિશ્વાસ હોય અને એ જો મારો ખર્ચ ના ઉપાડી શકતા હોય તો મને મારી એક જવાબદારી બને છે એક ડૉક્ટર તરીકેની કે મારે એમની સારવાર સંપૂર્ણપણે ફ્રી કરવી જોઈએ. અને આવા ઘણા બધા દર્દીઓ છે. હું નથી માનતો કે મારે કોઈને પણ એવા ઉદાહરણ આપવા જોઈએ કે આ દર્દીની મેં ફ્રી સારવાર કરી હતી કે એના ફોટોગ્રાફ્સ બતાવવા જોઈએ. અને હું ક્લિયર કટપણે આ વાતમાં માનું છું કે મેં મારી લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ દર્દીના ફોટોગ્રાફ્સ કે એની વિડીયોઝ કે એની કંઈ પણ વસ્તુ જાહેર જીવનમાં મેં શેર નથી કરી. અને ઠીક છે, સાચી વાત છે, માર્કેટિંગ હોઈ શકે, પણ માર્કેટિંગ આ ટાઈપનું માર્કેટિંગ પણ મને યોગ્ય નથી લાગતું અને એટલા માટે હું શેર નથી કરતો. મહેશભાઈને સાંભળીને એવું ચોક્કસથી ખબર પડે કે જે રીતે ડૉક્ટરને સમાજમાં ભગવાનનું રૂપ આપવામાં આવ્યું છે, કેમ આપવામાં આવ્યું છે, તેનું વાસ્તવિક કારણ શું છે, એ મહેશભાઈની આ ટ્રીટમેન્ટ, તેમની આ લાગણી અને તેમનો આ જે એક અલગ પ્રકારનો નેચર, જેમાં કહી શકાય કે માત્ર ને માત્ર નિસ્વાર્થ રીતે જે મદદ કરવાની જે ભાવના છે તેનાથી થતું થાય છે. આના કારણે ક્યાંક એવું લાગે છે કે ડૉક્ટર સાથેનો એક ડર હંમેશા દર્દીઓને રહેલો છે. ચાહે મોટી સર્જરીને લઈને હોય, ઓપરેશનને લઈને હોય, લાખોના ખર્ચામાં ડૂબી જવાનો એક ડર હોય, દેવામાં ઉતરી જવાનો ડર હોય. આ ડર પણ ધીરે ધીરે દૂર થશે મહેશભાઈ જો તમામ ડૉક્ટરો આ જ રીતે એક વિચાર અપનાવવાનું શરૂ કરે તો? ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે એટલે ડેફિનેટલી કંઈક નવું હોવું જોઈએ. અને કદાચ તમે મારી હોસ્પિટલમાં એન્ટ્રી મારી અને મારા વેઇટિંગ રૂમમાં તમે જોયું કે એક પ્રાઇઝ લિસ્ટ મૂકેલું છે અને એ પ્રાઇઝ લિસ્ટ બહુ જ ક્લિયર કટ વર્ડ્સમાં મૂકેલું છે કે ભાઈ આનાથી વધારે તમને કોઈ પણ પ્રકારનો ખર્ચ થવાનો નથી. રાઈટ? એટલે જે એક ઇમ્પ્રેશન હોય છે કે કોઈ પણ હોસ્પિટલમાં જઈએ અને ડૉક્ટર એમ કહેશે કે ભાઈ આનું બિલ 50,000 રૂપિયા થશે, એટલે દર્દીઓને હંમેશા ડર એક જ હોય કે ભાઈ 50,000 કીધા છે ને એટલે 60, 70, 80,000 સુધી બિલ પહોંચશે, કારણ કે સીસી સુંગાડવાના અલગ પૈસા થશે કે ડ્રગ્સના અલગ પૈસા થશે. એટલે આ બધી વસ્તુમાંથી પેશન્ટનો ડર બિલકુલ નીકળી જાય એટલા માટે આ બહાર એક આખી પ્રાઇઝ લિસ્ટ મૂકવામાં આવી છે. અને એ પ્રાઇઝ લિસ્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ જે પર્ટિક્યુલર સર્જરી છે એનો આટલો ખર્ચ છે અને આટલા ખર્ચથી વધારે કોઈ પણ પ્રકારનો પૈસો તમારે મારી હોસ્પિટલમાં ચૂકવવાનો નથી. અને મેઇન એની પાછળનું ઇન્ટેન્શન એક જ છે કે એક ટ્રાન્સપરન્સી જળવાઈ રહે અને દર્દીને મારા પર સંપૂર્ણપણે વિશ્વાસ રહે અને મારી હોસ્પિટલમાં કે ભાઈ અહીંયા આવ્યો છું એટલે આટલા પૈસાથી વધારે મને એક પણ પૈસો ખર્ચ થવાનો
નથી. અને એના કારણે થઈને ઘણા બધા દર્દીઓનો વિશ્વાસ હું આટલા 20 વર્ષમાં કેળવી શક્યો છું. અને મારી ખરેખર સફળતાનું જે મેઇન રાઝ છે એ સર્જિકલ તો ઠીક છે, ટેકનિકલી કદાચ હું ઘણો સારો સર્જન હોઈ શકું, પણ આ એક બહુ જ મોટું ફેક્ટર છે મારી સફળતાનું, કે એક ઈમાનદારીથી કામગીરી કરવામાં આવેલી હોસ્પિટલ અને આટલા વર્ષોથી ઈમાનદારીથી કામગીરી કરવામાં આવેલી છે. એટલે તમે કોઈ પણ પેશન્ટ અથવા તો પેશન્ટના રિલેટિવ્સ જ્યારે બી કોઈને રેફર કરે કે ભાઈ જા આ જગ્યાએ જા, તેને સર્જરી થઈ જશે અને આટલો જ ખર્ચ થશે, એનાથી વધારે નહીં થાય, આવું એક છાતી ઠોકીને કહેતા હોય છે કે ભાઈ તું જા ત્યાં આગળ અને આ મેજર સર્જરીને જે 75,000 રૂપિયા છે એ 75,000 લઈને જજે, એક પણ પૈસો ત્યાં આગળ વધારાનો નહીં થાય. એટલે આ ટાઈપનો એક વિશ્વાસ કેળવાયો છે. એટલે મારા તરફથી દરેક મારા ડૉક્ટર મિત્રોને બી આ એક મેસેજ છે કે તમે તમારો ચાર્જિસ, કે અમારે ડૉક્ટર મિત્રોમાં છે ને બહુ ઝઘડા ચાલે છે કે ભાઈ ચાર્જિસ ફિક્સ કરો, એરિયા પ્રમાણે ચાર્જિસ ફિક્સ કરો, પણ એકચ્યુઅલી એવું પોસિબલ નથી. કારણ કે હું બહુ જ સારો ટેકનિશિયન છું સર્જિકલી, તો પછી એના માટે થઈને મારે વધારે ચાર્જ લેવો પડે, કારણ કે હું બધા કરતાં થોડોક વધારે સારો છું, તો એ ચાર્જ ફિક્સ કરવો તો પોસિબલ નથી. તો આવા સંજોગોમાં હું બધા ડૉક્ટર મિત્રોને એક સરસ મેસેજ આપવા માગું છું કે તમે તમારા ચાર્જિસ ફિક્સ કરી દો અને એ ફિક્સ કરેલા ચાર્જને બહાર ડિસ્પ્લે કરી દો, જેથી તમારા દર્દીને જરા પણ ડર ના રહે. અને જે દિવસે આ ડૉક્ટર મિત્રો આ લેંગ્વેજ જે સમજી જશે ને, તે દિવસે એમને દર્દી પ્રત્યે એમનો જે વિશ્વાસ છે ને, અત્યારે જે ક્રિટિસિઝમ છે ને, એ સાવ જ ઝીરો થઈ જશે. તમે જુઓ અત્યારે બધા જ પેશન્ટના મનમાં શું હોય છે? ડર હોય છે અને ક્રિટિસિઝમ હોય છે. કેવું ક્રિટિસિઝમ હોય છે કે ભાઈ આ ડૉક્ટર તો આવું જ કરશે, જો આ 25,000 કીધા છે ને થશે 50,000 રૂપિયા. પણ જો ડૉક્ટર ખરેખર આ વાસ્તવિકતાને સમજી લે અને એ જ પ્રકારે ચાર્જિસ જો લેવા માંડે ને, તો દર્દીઓને ડૉક્ટર પ્રત્યે વિશ્વાસ કેટલો બધો બેવડાઈ જશે એ એકચ્યુઅલી એમને ખબર જ નથી. આ વાસ્તવિકતા છે. ખૂબ મોટી વાત કરી, કારણ કે સ્વાભાવિક રીતે આપણે જ્યારે કોઈ પણ પ્રકારની બીમારી હોય ત્યારે ડૉક્ટર પર આપણે નિર્ભર થઈ જતા હોય છે. ડૉક્ટર જે કંઈ પણ કહેશે એ જ આપણે માની લેતા હોય છે. ડૉક્ટર જેમ કહેશે એમ જ થવાનું હોય છે, કારણ કે ટેકનિકલ નોલેજ બીજા કોઈ પાસે હોતું નથી. અને એવામાં આ પ્રકારનો ડર ક્યાંક ને ક્યાંક 2 ડગલા આપણને પાછો ધકેલી દેતો હોય છે. અને એવામાં મહેશભાઈ જે પ્રકારે વાત કરી, ખૂબ સરસ વાત છે. એક આત્મીયતા પણ બંધાય છે પેશન્ટ સાથે, તેના કુટુંબીજનો સાથે, અને એક લાગણી પણ બંધાય છે. પરિણામે એક વિશ્વાસ જીતી શકાય છે, અને વિશ્વાસના કારણે ટ્રીટમેન્ટ પણ સરળતાથી પૂર્ણ થાય છે અને પરિણામ પણ એટલું સરસ મળે છે. ખૂબ સારી વાત છે. હું આપને એ પણ બતાવી દઉં દર્શક મિત્રો કે મહેશભાઈ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. 2 વાતમાં આપણે એમની પાસેથી જાણીશું. હું ચાહીશ દર્શક મિત્રોને આપે એ પણ બતાવી દો કઈ 2 મુખ્ય વાતો છે જેમાં તમે વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યો છે. ઓકે. સૌથી પહેલો વર્લ્ડ રેકોર્ડ તો મારો એ છે કે સિઝેરિયન સેક્શનમાં બહુ જ ઝડપથી હોસ્પિટલમાંથી રજા લઈને પેશન્ટ પોતાનું ઘરનું કામ આરામથી કરી શકે. બધા જ દર્શક મિત્રોને નવાઈ લાગશે કે માત્ર 6 કલાક પછી, સિઝેરિયન સેક્શનના માત્ર 6 કલાક પછી તમે ઘરે જઈને દરેક પ્રકારની કામગીરી કરી શકો છો. અને એ પછી મારી પાસે કદી આવવાની જરૂર નથી હોતી, કારણ કે એનું આખું જે સિઝેરિયન સેક્શનની ટેકનિક એ રીતે ડેવલપ કરવામાં આવી છે કે પેશન્ટ બીજા દિવસથી નાહી ધોઈ શકે છે, વજન ઉચકી શકે છે, બાળકને લઈને આરામથી હરી ફરી શકે છે, બધું જ કરી શકે છે. અને બીજો એક મારો વર્લ્ડ રેકોર્ડ જે ગર્ભાશયના ઓપરેશન્સ છે એમાં પણ રહેલો છે કે પેશન્ટ માત્ર 2 કલાક પછી, જેમ કે તમે આવ્યા ત્યારે જોયું કે 2 કલાકમાં તો પેશન્ટ એકદમ જતું રહેલું હતું ઘરે. અમે એને માત્ર 2 કલાક પછી ફૂલ ફ્લેજ લંચ આપતા હોઈએ છીએ અને જમ્યા પછી પેશન્ટ સાંજે ઘરે આરામથી જતું રહેતું હોય છે. અને ઘણા બધા જે દૂરથી આવતા પેશન્ટો છે, જેમ કે 500 કિલોમીટર દૂરથી આવતા હોય છે, તે પણ સાંજે પોતાની ગાડીમાં બેસીને જતા રહેતા હોય છે. અને રહી વાત વર્લ્ડ ક્લાસ પેશન્ટની, અને જ્યારે ઈમાનદારીની આપણે પહેલાં વાત કરીને, એમાં વર્લ્ડ ક્લાસ જે NRI પેશન્ટ્સ હોય છે ને, એનો ઘણો જ મોટો રોલ છે. જેમ કે NRI પેશન્ટ્સ જ્યારે બી અહીંયા અમદાવાદમાં આવે ને, તો હંમેશા આપણો એટીટ્યૂડ એવો હોય છે કે બસ એની પાસેથી જે એવરેજ પેશન્ટ પાસેથી લઈએ છીએ ને એના કરતાં વધારે પૈસા લઈ લઈએ. હવે તમને જાણીને નવાઈ લાગશે કે મારે લગભગ મહિનામાં 20 થી 25 NRI પેશન્ટ્સ હોય છે. અને એ NRI પેશન્ટ્સ બિલકુલ બિંદાસ ત્યાંથી પૈસા ભરીને આવે, મતલબ એમના દેશમાંથી પૈસા ભરી મારા બેંક એકાઉન્ટમાં અને સર્જરી કરાવવા આવે, અને એમને 75,000 જે મારો ફિક્સ રેટ છે એમાં જ સર્જરી થઈ જાય. અને એ એટલા ખુશ થઈ જતા હોય છે કે મેં ભારત દેશમાં કદી આવું વિચાર્યું જ નહોતું કે કોઈ ડૉક્ટર આટલું ઈમાનદારીથી કામ કરી શકે અને એમને જરા પણ ડર ના રહે. એટલે વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે એક ઈમાનદારી બી ઘણો જ મહત્વની ભાગ છે. આ મારો વર્લ્ડ રેકોર્ડ છે જે આજ દિન સુધી કોઈ હોસ્પિટલમાં કે યુએસએમાં કે બીજે ક્યાંય તોડી નથી શક્યું. ખૂબ સરસ વાત કીધી, અને આ પારદર્શિતા હંમેશા બની રહે તેવી અમને ખાસ અમે એવી વિશ કરીએ છીએ અને એવી શુભેચ્છા પણ આપણે આપીએ છીએ. વુમન્સ ડે છે આજે, મહિલાઓને લઈને કોઈ ખાસ
તમામ મહિલાઓને મેસેજ આપવા માંગશો આપ અને આપણા હોસ્પિટલ તરફથી? ચોક્કસ. મેં પહેલાં પણ કીધું કે દરેક મહિલાઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, પણ એક ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે હું એવું નહીં કહું કે તમે સમોવડી બનો. હું એવું કહીશ કે તમે એક ખરેખર સ્ત્રીત્વ દાખવો. સ્ત્રીત્વ તમારામાં આવવું જોઈએ અને ભવિષ્યમાં પુરુષો એવું બોલે કે અમે સ્ત્રીઓ જેવા બનીએ, એવી મારી બિલકુલ ઈચ્છા છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી મહેશભાઈ. તમે અમારી સાથે જોડાવ્યા, ખૂબ સરસ લાગણી સાથે તમે આ દર્દીઓને સારવાર આપો છો. આશા રાખે કે આગળના સમયમાં તમામને આપના આશીર્વાદ અને આપની આ ટ્રીટમેન્ટ જરૂરિયાતમંદોને મળતી રહે. અને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર મહેશભાઈ જરીવાલા કે જેઓ પાસે 20 વર્ષથી વધારેનો અનુભવ છે, 2 દાયકાથી પણ વધારેનો અનુભવ, અને લગભગ કહી શકાય કે 2 દાયકા તો તેમની હોસ્પિટલના થયા, તેમનો પોતાનો અનુભવ 25 વર્ષથી વધારેનો છે અને અનેક દર્દીઓની તે મફતમાં સારવાર પણ કરી ચૂક્યા છે. મહિલાઓની જો વાત કરવામાં આવે વુમન્સ ડે પર, તો એક વાત તો ચોક્કસ કહીશ કે એક મહિલા જ છે જે બાળકને જન્મ આપી શકે, ચાહે મેલ ચાઇલ્ડ હોય કે ફિમેલ ચાઇલ્ડ હોય. એટલે કે આપણે કંઈ પણ છીએ, મહિલા માટે એક અંશ બરોબર છે. એટલે કોઈ પણ મહિલા હોય પુરુષ સમોવડી થવાની જરૂર નથી, કારણ કે મહિલાઓ પુરુષ કરતાં અનેક ગણી સ્ટ્રોંગ છે, એ હંમેશા સાબિત થયું છે. બની શકે ફિઝિકલી પુરુષો વધારે સ્ટ્રોંગ હોઈ શકે છે, તાકાતવાર હોઈ શકે છે, પરંતુ સાયકોલોજીકલી, મેન્ટલી, ઇમોશનલી હંમેશા મહિલાઓ ઘણી જ સ્ટ્રોંગ હોય છે. અને એટલા જ માટે વુમન્સ ડે પર આપણે પણ તમામ મહિલાઓને શુભેચ્છા આપીએ કે તમામ વર્ગમાં તેઓ આગળ વધે અને ખૂબ જ સારી રીતે જીવનને પસાર કરે. અમારી વિશેષ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર. કેમેરામેન મનીષ દવે સાથે જીગર દેવાણી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.